જેતપુર શહેરમાં વેકરિયાનગર પાસે આવેલ કૈલાશ પાર્ક એવો વિસ્તાર છે જેના રહેવાસીઓ પાસેથી જેતપુર નવાગઢ નગરપાલિકા તમામ પ્રકારનો ટેક્સ ઉઘરાવે છે અને અહીંના લોકો આ ટેક્સના નાણાં ચૂકવે પણ છે, પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત આવે ત્યારે નગરપાલિકા ભૂલી જાય છે કે કૈલાશ પાર્ક પણ જેતપુર નવાગઢ નગરપાલિકાનો એક વિસ્તાર છે। કૈલાશ પાર્કમાં પાકા રસ્તાઓ નથી, જેને કારણે આ વિસ્તારમાં સ્કૂલ વાહન, શાકભાજીની લારીઓ, નગરપાલિકાના કચરાના વાહનો, એમ્બ્યુલન્સ કે ઓટો રિક્ષા અહીંથી પહોંચી શકતી નથી, જેને કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કાદવ અને કીચડ ભરેલા રસ્તા ઉપર અનેક લોકો લપસી પડવાથી ઇજાગ્રસ્ત થાય છે। અહીં લાઇટ પણ લોકોએ પોતાના ખિસ્સા ખર્ચે નાખેલી છે। ભૂગર્ભ ગટરના ખાડાઓ આડેધડ જે તે સ્થિતિમાં છોડી દેવામાં આવે છે, જેને કારણે નાના બાળકો આ ખાડામાં પડવાના અનેક બનાવો બનવા પામેલ છે। આ વિસ્તારના લોકોએ નગરપાલિકાને એવી ચીમકી ઉચ્ચારેલી છે કે જો તાત્કાલિક અસરથી અહીં કામગીરી કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે। હિરેનભાઈ જેઠવા, અમે કૈલાશ પાર્કમાંથી બોલીએ, યોગીનગરના બગીચા પાસેથી। જે મતદાનનું તૈયારી હતી તે 2.5 થી 3 મહિના અગાઉ ભૂંગરા નાખી ગયા હતા, તેથી આ ચોમાસાનું ચાલવા શરૂઆત થઈ છે, ત્યાં આ ઉપાડ્યું કામકાજ, અને જે કામકાજ પત્યું ને તે વરસાદ ચાલુ એટલે તે દીનું આમને આમ જ છે 20-25 દિવસથી છે। અને ગાડી અમારે બધાને બારોબાર અહીંયા પાર્કિંગનો ઢગલો થઈ જાય, એ બધા ઉપાડે કાંઈ અમારા ઘર પાસે ગાડી રાખવા આવવાની છે એ કે અમારે વાંધો થાય, આમાં છોકરાઓ જાતો સાયકલ નથી નીકળતી તો આપણામાં માણસ તો શું સમજીએ। બાપા બિચારા સ્લીપ ખાઈ ગયા અહીંયાથી, એને ઓપરેશન કરાવ્યું પગનું, એ પડી ગયા, આમાં કેને કહેવાનું? એટલે ભૂંગરા એ નાખી ગયા કે હાલો મતદાન દઈ દે એટલે રેડી આવી ભોગટરનો બધો વારો આવી ગયો હે, એટલે હરી હાલા પછી એ ચોમાસું ચાલુ થયું ને ઉપાડ્યું બધું, એટલે તેથી લાઇટે નથી સાંભળે, એને આગણી આવી ગયા ઘરમાં। હવે બિચારા એ બેન આખી રાત જાય ગયા, દરવાજાને વાંચી અચાઈને મરી ગઈ। સાંભળે લેપ નાખે કે એલોજન એક નાખ દે તો પ્રકાશ તો પડે કે ના પડે? રસ્તો હારો જ નથી તો કેમ આવી હગે? આમાં હાલવા જેવું જ નથી, આમાં આમાં કારામાં આપણે હાલવું હોય તો વિચાર કરવો પડે છે, એમાં લારી ક્યાંથી ના આવે? અમારે કોઈ આવી હગે ને એવું કરવાનું છે, આમાં કોઈ શાકભાજીની લારી નો આવે, અમારી ગાડીઓ નો આવી હગે કે અમારે દૂર દૂર રાખવું પડે બધું, કોઈ આવી તો હગવાના નથી, એટલે રસ્તો તો કરવો પડે ને। આમ વાહન નથી આવી શકતા નહીં, કોઈ રસ્તો હારો જ નથી તો કેમ આવી હગે? આમાં હાલવા જેવું જ નથી, આમાં આમાં કારામાં આપણે હાલવું હોય તો વિચાર કરવો પડે છે, એમાં લારી ક્યાંથી ના આવે? આ તો ચોક્કસ છે। છોકરાને નિશાળે ભણવા જાવું તો અહીં વાહન ન થાવતું, અમારી ગાડીઓ ક્યાંની ક્યાં પડ્યું, તો એ હોન્ડા કોક લઈ જાય તો અમારે શું કરવાનું? કોઈ આવતા જ નથી, જોવાય નથી આવ્યા કે તમે ગારામાં સૌ કે તમે કિચડમાં રહો મત માંગવા તો આવ્યા હતા ને? હા, મત માંગવા આવ્યા હતા।